સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ઉર્જા મંત્રી મુકેશ પટેલે પોતાના ઘરે જ સ્માર્ટ મીટર લગાવી ઉદાહરણ પૂરું પાડ્યું। રાજ્યમાં હવે તમામ ઘરોમાં ધીમે ધીમે સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકો દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને એમની ફરિયાદ છે કે સ્માર્ટ મીટરના કારણે વીજ બિલમાં વધારો થઈ જાય છે અને વધુ રૂપિયા ચૂકવવા પડે છે। ત્યારે લોકોને જાગૃત કરવા માટે ઉર્જા મંત્રી મુકેશ પટેલે પોતાના જ ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું છે। ઉર્જા મંત્રી મુકેશ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે। સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે લોકોનો વિરોધ છે। ઉર્જા મંત્રી મુકેશ પટેલે કહ્યું કે સ્માર્ટ મીટરથી વીજળીના બિલમાં કોઈ વધારો થતો નથી। વિરોધ પક્ષના લોકો જનતાને ભ્રમિત કરી રહ્યા છે। ડીજીવીસીએલ કંપની દ્વારા મંત્રીના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। મંત્રી મુકેશ પટેલની હાજરીમાં જ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે। 10 માર્ચે સુરત શહેરમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આપ પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું, ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવામાં આવી રહી છે। લોકોની મરજી વિરુદ્ધ સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો। વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે લોક લાગણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો ડરી રહ્યા છે અને સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી। સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે। ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે।